નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 3 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ મોહન એન્ડ હિઝ વીણા. ચેપ્ટરનું નામ છે મોહન અને તેની વીણા. આ લેસનની અંદર મિત્રો ખૂબ જ ઊંડો બોધપાઠ આપણને મળે છે કે ફેઇલર્સ આર સ્ટેપિંગ ટુ ધ સક્સેસ, એટલે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. જીવનમાં કોઈ વાર થોડી નાની નાની મુશ્કેલીઓ આવે, નિષ્ફળતાઓ આવે, પરંતુ જો આપણે એમાંથી બોધપાઠ લઈ અને મહેનત કરીએ આગળ, તો આપણને ખૂબ જ મોટી સફળતા ભવિષ્યની અંદર મળતી હોય. એ આનો મેસેજ છે, એ આનો લેસન છે, બોધપાઠ છે. બીજું, આની સાથે સાથે આની અંદર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને મ્યુઝિશિયનની પણ વાત છે. અને મ્યુઝિક એક સૌથી શ્રેષ્ઠ કલાઓમાંથી એક કલા છે કે જેના વિશે આપણે થોડી વાત કરીએ તો મ્યુઝિક છે એની માઇન્ડ ઉપર ખૂબ જ પોઝિટિવ અસર થાય છે. નોટ ઓન્લી ધેટ, પણ આપણા બોડી ઉપર પણ એટલી જ પાવરફુલ અને પોઝિટિવ ઇમ્પેક્ટ મ્યુઝિક કરે છે. મ્યુઝિક છે એની અસર પ્રાણીઓ અને વનસ્પતિ ઉપર પણ થાય છે. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ છે એમણે આ વસ્તુ પ્રસ્થાપિત કરી દીધી છે. સંગીતના ઘણા પ્રકાર છે, એમાં મોડર્ન મ્યુઝિક છે, એન્શન્ટ મ્યુઝિક અથવા ટ્રેડિશનલ મ્યુઝિક અથવા ક્લાસિકલ મ્યુઝિક છે, પરંપરાગત મ્યુઝિક છે આપણા એ ક્લાસિકલ અથવા ટ્રેડિશનલ મ્યુઝિક છે, અને નવા જે સંગીત છે એ મોડર્ન મ્યુઝિક છે. એ રીતે મ્યુઝિકની સાથે સાથે રાગના પણ ઘણા પ્રકાર હોય છે અને એના જુદા જુદા હેતુ પણ હોય છે. દાખલા તરીકે રાગ દરબારી છે સંગીતની અંદર, એ માનસિક શાંતિ માટે ગવાય અથવા તો એનાથી મનને શાંતિ મળે છે. દીપક રાગ છે એ આગ પ્રગટાવવા માટે ગાવામાં આવતો. મેઘ મલ્હાર રાગ ગાવાથી વરસાદ પડે છે. તો આવા અલગ અલગ રાગ છે એ અલગ અલગ સમયે અલગ અલગ સ્થળે ગવાય, એનું એક સાયન્સ હોય છે. ત્યાર પછી હું તમને એને રિલેટેડ એક ટૂંકી વાર્તા કરું તો એક વખત અકબર છે એનો સેનાપતિ, એનો સંગીતકાર છે તાનસેન. આપણે જાણીએ છીએ બધા કે અકબરના દરબારમાં 9 રત્નો હતા, એમાંનો એક રત્ન છે તાનસેન. એ મહાન મ્યુઝિશિયન હતો. એને એકવાર રાજા અકબર છે એમણે દીપક રાગ આલાપી અને આગ પ્રગટાવવા માટે કહ્યું. એ મોટાભાગે દીપક રાગનો આલાપ નહોતો કરતો કારણ કે એનાથી શરીરમાં પીડા થાય. છતાં પણ રાજાએ કીધું, આગ્રહ કર્યો એટલે એમણે દીપક રાગનો આલાપ કર્યો. એટલે શરીરની અંદર એને પીડા થઈ, જલન, એસિડિટી આવી તકલીફ થઈ. એટલે હવે અકબર રાજાએ બીજા સેનાપતિઓને પૂછ્યું કે હવે આનો ઉપાય શું? તો એનો ઉપાય છે, જો રાગ મલ્હાર છે એ કોઈ ગાય અને વરસાદ પડે, શાંત વાતાવરણ થાય, તો એને કદાચ એસિડિટીનું શમન થાય એવું હતું. અને જાણ્યું કે એક બાજુના ગામની અંદર એક કાંચનલાલ કરીને એક વ્યક્તિ છે, એની 2 છોકરીઓ છે તાના અને રીરી. આ 2 આ પ્રકારનો રાગ ગાય છે. એટલે એમના તાના અને રીરીને દરબારમાં આવીને ગાવા માટે કહ્યું. તો તાના રીરી છે એમણે કીધું કે અમે તો ફક્ત ગામની અંદર જ ગાઈએ છીએ, એ અમારે વ્રત છે. પછી અકબરનો મંત્રી અથવા સેનાપતિ અમજદ ખાન છે એમણે અકબરને કીધું કે આ તમારા તો અપમાન કર્યું કહેવાય કે રાજ દરબારમાં ન આવે એમ. એટલે અકબર છે એને કાંચનલાલને દરબારમાં બોલાવ્યા, બરાબર. અને કાંચનલાલને પણ થોડો ડર હતો, છોકરીઓને પણ બંનેને તાના રીરીને ડર હતો કે એને વ્રત હતું કે ગામમાં જ ગાય અને બીજે ક્યાંય નહીં ગાય. એટલે અને છોકરીઓને એવું લાગ્યું કે એના ફાધર છે કાંચનલાલ એને રાજા કંઈ સજા કરશે. એટલે છોકરીઓએ જ્યારે રાજાએ કાંચનલાલને બોલાવ્યા તે રાત્રે જ બંને છોકરીઓ છે એમણે કૂવામાં પડી અને મૃત્યુ છે એમણે સ્વીકારી લીધું હતું. પછીથી તાનસેનને બહુ દુઃખ થયું કે જે સંગીતકાર હતો અકબરના રાજ્યમાં, એ તાનસેનને દુઃખ થયું. એમણે કીધું કે મારે લીધે આ બંને બહેનોના મૃત્યુ થયા છે. એટલે તાનસેને નક્કી કર્યું કે આ બંને બહેનો છે એના હું નામ અમર કરી દઈશ. અને તાના રીરી છે વડનગરની બહેનો છે. વડનગર છે નરેન્દ્ર મોદી સાહેબનું ગામ છે, ત્યાંની આ બંને બહેનો છે. અને તાનસેન છે એ ગમે ત્યારે સંગીતનો આલાપ કરે ત્યારે તે શરૂઆતમાં એ તાના અને રીરીનું નામ બોલતો, કે શરૂઆતમાં લાંબો આલાપ કરે કે તાના રીરી, એ રીતે સંગીતનો આલાપ કરી અને પછી જ સંગીતની કાર્યક્રમની કોઈ પણ શરૂઆત
કરતો હતો. અને અત્યારે કોઈ પણ સંગીતકારો જે છે એ શરૂઆત કરે ત્યારે આ રીતે તાના રીરીના નામનો આલાપ કરે છે અને એ રીતે એમને યાદ કરવામાં આવે છે તાના રીરીને. તો આવી ઘણી બધી વાતો છે એ સંગીત સાથે સંકળાયેલી છે. હવે હું તમને ખૂબ જ અગત્યની વાત કરું છું, તમે ધ્યાનથી સાંભળો કે સંગીતના મહાન વ્યક્તિઓ જે થઈ ગયા છે એની હું તમને કહું કે કયા કયા ફિલ્ડમાં સંગીતના મહાન વ્યક્તિઓ થઈ ગયા. તો રવિશંકર છે, એનું નામ સિતાર સાથે જોડાયેલું છે, તંતુવાદ્ય છે અને ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે. તંતુવાદ્ય એટલે સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બિસ્મિલ્લા ખાન છે, શહેનાઈની અંદર એનું મોટું નામ છે. ઉસ્તાદ સુલતાન ખાન છે, એનું નામ સારંગી સાથે જોડાયેલું છે, બરાબર. ઝાકિર હુસેન છે, તબલાની અંદર મહાન થઈ ગયા. એસ બાલચંદ્રન એ વીણા વગાડતા, એ પણ વાદ્ય છે, ઇન્ડિયન સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, લાયર પણ એને કહેવાય છે. શિવકુમાર શર્મા છે, સંતૂર વાદક હતા, સંતૂર વાદનની અંદર પ્રખ્યાત. હરિપ્રસાદ ચૌરસિયા એ વાંસળી યાની કે ફ્લૂટની અંદર એનું બહુ મોટું નામ છે, જાણીતું નામ છે, એને વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. મોહન વીણામાં પંડિત વિશ્વનાથ મોહન કે જેના વિશે આજે ભણવાના છીએ એનું મોટું નામ છે. અલી અકબર ખાન છે, સરોદની અંદર એનું મોટું નામ છે, જાણીતું નામ છે. અને 3 નામ આપું કે વાયોલિન છે, હાર્મોનિયમ અને ગિટાર, એ 3 ફોરેનના ઇન્સ્ટ્રુમેન્ટ છે, વિદેશી ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ ખૂબ જ એ પણ જાણીતા છે. ઉપરના જે છે મોટાભાગના ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે, હવે આપણે જો યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા, એમાં પ્રી ટાસ્કમાં જે છે સ્ટડી ધીસ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક બાય સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સને કયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે એની અંદર જુઓ તમે કે વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સૌથી વધારે લોકપ્રિય ઇન્સ્ટ્રુમેન્ટ છે હાર્મોનિયમ, 50% સ્ટુડન્ટને ગમે છે. સેકન્ડ છે વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સૌથી ઓછું પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો એબ્સોલ્યુટલી ગિટાર છે ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. થર્ડ વન છે હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લૂટ. ફ્લૂટ એટલે વાંસળી કેટલા જણને ગમે છે, કેટલા લોકોને ગમે છે ફ્લૂટ? તો 14% સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લૂટ કહેવાનું. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ફ્લૂટ્સ એન્ડ ધેટ ઓફ ધ તબલાઝ. વાંસળી અને તબલાની જે લોકપ્રિયતા છે એમાં શું ડિફરન્સ છે? તો આપણે એમ કહીએ કે મોર સ્ટુડન્ટ્સ લાઇક તબલા ધેન ફ્લૂટ, એટલે તબલા વધારે વિદ્યાર્થીઓને ગમે છે વાંસળી કરતાં, બરાબર. તો ધ સ્ટુડન્ટ્સ લાઇક તબલા મોર ધેન ફ્લૂટ, એટલે વધારે વિદ્યાર્થીઓને ફ્લૂટ કરતાં તબલા વધારે પસંદ છે. આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો. ક્વેશ્ચન 5 છે કે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ. 50% વિદ્યાર્થીઓને કયું ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે? તો ઓબ્વિયસલી હાર્મોનિયમ ઇઝ લાઇક બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ. ઓકે, હવે આપણે રીડ જોઈએ છીએ. તમે રીડની અંદર જુઓ તો કે મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન છે સંગીતકારોના કુટુંબમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, એટલે મ્યુઝિક છે એના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ, અને સંગીતકારો સાથે તે મોટો થયો હતો. ગ્રુ અને ગ્રોન રૂપો છે. ગ્રો એટલે વિકસવું, મોટા થવું. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. એના ફાધર અને બીજા ફેમિલી મેમ્બર્સની જેમ જ તેને શરૂઆતમાં વોકલ મ્યુઝિકની અંદર તાલીમ આપવામાં આવી અને પછી તેમણે વાયોલિન ઉપર પોતાનો હાથ અજમાયો હતો. ઇનિશિયલી એટલે શરૂઆતમાં થાય. વોકલ મ્યુઝિક એટલે શરૂઆતમાં ગાય અને વગાડવામાં આવે છે, બરાબર. વોકલ એટલે બોલવું, બરાબર. ત્યાર પછી તેણે વાયોલિન ઉપર પછી હાથ અજમાયો હતો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારથી જ તેને સિતાર પ્રત્યે રુચિ હતી, ઇન્ટરેસ્ટ હતો. તમારે તમારી ટેક્સ્ટબુકમાં અંડરલાઇન કરતા જવાની સ્ટાર્ટેડ અને લાઇકિંગ. સ્ટાર્ટ પછી આઈએનજી આવે અને સ્ટાર્ટ પછી ટુ વાળું ક્રિયાપદ પણ અમુક વખતે આવશે. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. તેને એની અંદર તાલીમ આપવામાં આવી અને લગભગ 3 વર્ષ સુધી તેણે વગાડ્યું હતું.
બરાબર. ટ્રેન એટલે તાલીમ આપવી થાય ને ટ્રેન એટલે આગગાડી પણ થાય. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એકવાર એક જર્મન લેડી છે એ મોહનના ફેમિલી સાથે રહેવા માટે આવ્યા. એના ફાધર પાસેથી એને મ્યુઝિક શીખવું હતું જર્મન લેડીને. બરાબર. સ્ટે એટલે રોકાવું થાય, એને ત્યાં રોકાયા હતા. ઇટ વોઝ ધેન ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. અને એ વખતે ગિટાર એના જીવનની અંદર પ્રવેશ્યો હતો. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તેણે પ્રયોગો શરૂ કર્યા હતા. એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો અને બિગેન એટલે શરૂ કર્યા હતા. એ બિગિનનું ભૂતકાળ છે. બિગિન, બિગેન, બિગન. જે રીતે સિંગ, સેંગ, સંગ, રિંગ, રેંગ, રંગ આવે, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, એ રીતે બિગિન, બિગેન અને બિગન આવશે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. એમણે નક્કી કર્યું કે હવે મારા જીવનમાં બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને મનમાં જ વિચાર્યું કે હું ફક્ત ગિટાર જ હવે વગાડવા ઈચ્છું છું. વોન્ટ ટુ પ્લે નીચે અંડરલાઇન કરવાની. વોન્ટ પછી ટુ વાળું ક્રિયાપદ આવે અને ધ ગિટાર ઓનલી છે ને, ઓનલી આગળ ધ આર્ટિકલ આવે એટલે ધ અને ઓનલી નીચે અંડરલાઇન કરજો. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. હવે ગિટારમાં જ એનો મોટા ભાગનો સમય પસાર થઈ જતો. ટૂંક એટલે ગિટાર એનો બધો સમય લઈ લેતો હતો એટલે પસાર થતો હતો. ગિટાર ધ હોલ ડે ગિટાર. આખો દિવસ ગિટાર જ એ વગાડ્યા કરતા. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. અમારું કુટુંબ છે કે જેમાં સિતાર, વોકલ એટલે ગાઈને સંભળાવવાનું, બરાબર, વગાડવાનું, અને ક્લાસિકલ વાયોલિન, શાસ્ત્રીય વાયોલિન છે એની પ્રેક્ટિસ કરવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોર ઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. ગિટાર છે એની અસર આપણા ઇન્સ્ટ્રુમેન્ટ જેટલી નથી, એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ જેટલી, અને તદુપરાંત તે ઇન્ડિયાનું પણ નથી. મોર ઓવર એટલે તદુપરાંત થાય. ઇન એડિશન ટુ પણ કહેવાય. તદુપરાંત માટે ઇન એડિશન ટુ અથવા મોર ઓવર કહેવાય. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. તમારે અંડરલાઇન કરવાની. વન અને મેમ્બર્સની છે. વન પછી બહુવચન નામ આવે. કુટુંબના સભ્યોમાંથી એક સભ્યએ કીધું કે ગિટાર છે એની આપણા ઇન્સ્ટ્રુમેન્ટ જેટલી ઇફેક્ટ નથી આવતી. તદુપરાંત તે ઇન્ડિયાનું નથી, એ ફોરેનનું છે, વિદેશનું છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. તને ખબર છે એમ કે તારા ફાધરને તારો ગિટાર પ્રત્યેની રુચિ છે એને પસંદ નથી. અપ્રૂવ એટલે માન્ય રાખવું, પસંદ થવું, અક્સેપ્ટ કરવું, સ્વીકારવું. સેડ હિઝ આંટી. એના આંટીએ એકવાર કહ્યું હતું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ એના મમ્મી છે એને હેલ્પ કરવા આવ્યા હતા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તેને તેના હૃદયની ઈચ્છાને અનુસરવા દો. હાર્ટ્સ ડિઝાયર એટલે હૃદયની ઈચ્છા. લેટ અને ફોલો નીચે અંડરલાઇન કરો. લેટ પછી મૂળ ક્રિયાપદ આવે. લેટ હિમ પ્લે એટલે તેને રમવા દો. લેટ હર ગો એટલે તેણીને જવા દો. લેટ ધેમ સિંગ એટલે તેઓને ગાવા દો. તો લેટ અથવા લેટ્સ પછી મૂળ ક્રિયાપદ આવે. લેટ હોય તો એનું ગુજરાતી દે અથવા દો આવે, બરાબર. તેને ગાવા દો એટલે લેટ હિમ સિંગ. પણ લેટ્સ હોય તો ચાલો ગુજરાતી આવે. લેટ્સ વર્ક હાર્ડ એટલે ચાલો સખત મહેનત કરીએ. લેટ્સ હેલ્પ ધેમ એટલે ચાલો તેઓને મદદ કરીએ. પણ લેટ અને લેટ્સ બંને પછી મૂળ ક્રિયાપદ યાને કે મેઇન વર્બ આવે, બેઝ ફોર્મ આવશે. ઓકે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર શી ડિક્લેર્ડ એટલે તેની મમ્મીએ જાહેરાત કરી કે એને એના હૃદયની ઈચ્છાને અનુસરવા દો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી એના ફાધરે એને સપોર્ટ કરવાની શરૂઆત કરી દીધી. અંડરલાઇન કરો સ્ટાર્ટેડ અને સપોર્ટિંગ નીચે. સ્ટાર્ટ પછી આઈએનજી આવ્યું છે. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તે અતિ આનંદિત હતા અને આ વેસ્ટર્ન એટલે પશ્ચિમનું જે સંગીતનું સાધન છે એને મોડિફાય કરવાનું, એના સુધારા વધારા કરવાનું નક્કી કર્યું હતું. ઓવરજોયડ એટલે અતિ આનંદિત હતા. અને અંડરલાઇન કરો ડિસાઇડેડ ટુ મોડિફાય. ડિસાઇડ પછી ટુ વાળો ક્રિયા બધા. હી ટ્રાઇડ. મોડિફાય છે એમ ક્લાસિફાય એટલે વર્ગીકૃત કરવું. રેક્ટિફાય એટલે સુધારવું. સર્ટિફાય એટલે પ્રમાણિત કરવું, બરાબર. આવા ફાય આવે ને એ બધા ક્રિયાપદ કહેવાય. હરીફાઈ એમાં નહીં લેવાનું કારણ કે હરીફાઈ એ ગુજરાતી છે.
He tried to make it suitable for playing pure Indian classical music. તેને પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ગાવા માટે સુટેબલ બનાવ્યું હતું, પ્રયત્ન કર્યો સુટેબલ બનાવવાનો. અંડરલાઇન કરવાની, ટ્રાયડ ટુ મેક નીચે અંડરલાઇન કરવાની, ટ્રાય પછી ટુ વાળું ક્રિયાપદ આવે એટલે. અને બીજી અંડરલાઇન કરવાની છે ફોર પ્લેઇંગ નીચે, ફોર પછી આઈએનજી આવે. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. તેણે બીજા 2 વર્ષો ગિટાર સાથે પસાર કર્યા હતા. સ્પેન્ડ એટલે ખર્ચ કરવો હોય થાય ને પસાર કરવું થાય, બે મિનિંગ થાય. One evening, there was a gathering of close family friends. એકવાર એક સાંજે નજીકના કુટુંબના સભ્યો છે, મિત્રો છે, એનું ગેધરિંગ એટલે સ્નેહમિલન હતું, ગેટ ટુગેધર હતું ફેમિલી ફ્રેન્ડ્સનું. એમાં ક્લોઝ લખેલું છે, ક્લોઝ. જો નજીકના મિત્રો હોય, નજીકના કેવું હોય તો ક્લોઝ કહેવાય, અને બંધ કરો એમ કેવું હોય તો ક્લોઝ બોલાય. ક્લોઝ ધ વિન્ડો એટલે બારી બંધ કરો તો એમાં ક્લોઝ ઉચ્ચાર થાય. અને નજીકના સગા સંબંધી કોઈ પણની વાત કરી હોય તો ક્લોઝ ફ્રેન્ડ કહેવાય, ક્લોઝ ફ્રેન્ડ. બરાબર. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુ પ્લેડ મ્યુઝિક ઓન ધ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ નાના મેળાવડાની અંદર, ગેધરિંગ એટલે મેળાવડો છે, સ્નેહમિલનની અંદર મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ, બરાબર, એમણે આ વગાડ્યું હતું, મ્યુઝિક વગાડ્યું હતું ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર, એટલે શાસ્ત્રીય સંગીતના સાધનો છે, ટ્રેડિશનલ જે છે એની ઉપર. દેર વોઝ એ ગ્રેટ અપ્રિસિએશન એટલે ખૂબ જ એને બધાની વખાણ થયા હતા. અપ્રિસિએશન એટલે વખાણ થવા. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ પોતાની ઈચ્છા છે પરફોર્મ કરવા માટેની રજૂ કરી હતી. એક્સપ્રેસ એટલે રજૂ કરવી. એક્સપ્રેસ આપણે બોલીએ છીએ, એક્સપ્રેસ એટલે ફાસ્ટ પણ થાય, એક્સપ્રેસ ટ્રેન છે. અહીંયા એક્સપ્રેસ ઉચ્ચાર કરવાનો, એક્સપ્રેસ એટલે રજૂઆત કરી, એક્સપ્રેશન પાવર સારો છે એમ કહેવાય. બરાબર. અને બીજું એક અંડરલાઇન કરવાનું, વિશ ટુ પરફોર્મ, વિશ પછી ટુ વાળો વર્બ આવે. મોહને પણ પોતાની ઈચ્છા રજૂ કરી હતી. હી પ્લેડ ઓન ગિટાર એટલે તેણે ગિટાર વગાડ્યું હતું. પ્લે ઓન નીચે અંડરલાઇન કરો, પ્લે વગાડ્યું હતું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. એના પરફોર્મન્સ પછી એક સંબંધીએ કહ્યું કે તારે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ખૂબ જ સખત મહેનત કરવાની જરૂર છે. તમે અંડરલાઇન કરો, નીડ ટુ વર્ક, નીડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે. બરાબર. નીડ એટલે રિક્વાયર, જરૂર થાય છે. અને નીડ જો મોડલ ઓક્ઝિલરીઝ તરીકે આવે તો મૂળ ક્રિયાપદ આવે. યુ નીડ નોટ વરી એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તો યુ નીડ નોટ વરી એ મોડલ ઓક્ઝિલરીઝ તરીકે ઉપયોગ કહેવાય. અહીંયા ક્રિયાપદ તરીકે ઉપયોગ છે, એટલે નીડ પછી ટુ વાળું આવ્યું છે, ટુ વાળું ક્રિયાપદ. One of the relatives said, if it were the sitar, you would have been in competition with your brother and sister. જો આની જગ્યાએ સિતાર હોત તો તું કદાચ તારા ભાઈ અને બહેન સાથે તું કોમ્પિટિશન કરી શક્યો હોત. તે ગિટાર વગાડ્યું છે, એને બદલે જો સિતાર હોત તો તું સ્પર્ધામાં હોત એમ. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. તે આના માટે 2 વર્ષ પસાર કર્યા છે આમાં, પરંતુ હજુ પણ તારે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. ઓકે, આગળ જો. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક એ ફ્લોઈંગ સ્ટ્રીમ. કોઈકે પછી કીધું આ પરફોર્મન્સ પછી કે સિતારનો અવાજ છે એ વહેતા ઝરણા જેવો હોય છે. લાઇક એટલે ની જેવો, અને ફ્લોઈંગ એટલે વહેતું થાય, સ્ટ્રીમ એટલે ઝરણું. સિતાર છે એનો અવાજ તો વહેતા, ખળખળ વહેતા ઝરણા જેવો હોય છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં આ પ્રકારની ઊંડાણ નથી. ડેપ્થ એટલે ઊંડાણ, ડીપ એટલે ઊંડું, અને ડીપન હોય, ડીપન તો ઊંડું કરવું થાય. યેટ અનધર સેડ યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. અને હજુ પણ બીજા એક વ્યક્તિએ કહ્યું કે તારો ભાઈ જે વાયોલિન અને જે વગાડે છે એના સૂર અને તાલ સુંદર છે, ખૂબ જ સુંદર છે એમ કે. બરાબર. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ ઇન્સ્ટ્રુમેન્ટથી શું કરી રહ્યો છે. મોહન વોઝ ડિપ્રેસ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન છે એને ખૂબ જ ચિંતા થઈ, ડિપ્રેસ એટલે ચિંતા થઈ, અને આખી રાત્રિ એ રડ્યો હતો. ક્રાઇડ એટલે રડ્યો હતો. ધ હોલ નાઇટ એટલે આખી રાત્રિ. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે આ સંગીતના સાધનને 2 વર્ષ આપ્યા હતા, એટલે 2 વર્ષ જેટલો સમય તો એણે ક્યારનોય આપી દીધો હતો. ઓલરેડી એટલે ક્યારનોય થાય. બટ ફ્રોમ ધ હાર્ટ,
આઈ એમ મેડ ફોર ગિટાર. પરંતુ હૃદયથી હું ગિટાર માટે બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. બટ અને નો નીચે લીટી કરો. બટ અને નો, બરાબર. નોની પાછળ બટ આવે તો એનું ગુજરાતી સિવાય કે થાય. નો, નોટ, નેવર, નથિંગ, નોબડી, પછી બટ આવે તો ગુજરાતી સિવાય કે થાય કે મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. હી થોટ એટલે તેને વિચાર્યું હતું. એ થિંકનું ભૂતકાળ છે થોટ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ ઇન્સ્ટ્રુમેન્ટ જગતને મારો ચહેરો બનશે. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનાથી હું ફેમસ બનું અને મારાથી ઇન્સ્ટ્રુમેન્ટ ફેમસ બનશે એવું હું પ્રયત્ન કરીશ. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય હતો કે હું આને ફેમસ બનાવીશ, મોટું બનાવીશ એટલે ફેમસ બનાવીશ અને એ મને ફેમસ બનાવશે. અમે એકબીજાને માટે જન્મેલા છે. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ અનુભવ બન્યો હતો. ટુક પ્લેસ એટલે ઘટના બની હતી જ્યારે મોહન છે ફક્ત 16 વર્ષનો હતો ત્યારે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો, વળાંક બિંદુ કહેવાય. એના લાઈફનું ચેન્જ આવ્યું ત્યાંથી. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહને તેના રિયાઝ ડબલ કર્યો અને પ્રેક્ટિસ છે લગભગ 10 કલાક સુધી કરતો હતો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. તેણે ગિટારના બીજા પાસાઓ યાની કે પરિબળો વિશે પણ અભ્યાસ કર્યો. એસ્પેક્ટ્સ એટલે પાસાઓ. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. અંડરલાઇન કરો. ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ નીચે અંડરલાઇન કરો. ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ. ડિસાઇડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે, બરાબર. ઇન્કોર્પોરેટ એટલે શું થાય? તો ઇન્કોર્પોરેટ એટલે અમલ કરવો થાય, બરાબર છે. ઇન્કોર્પોરેટ એટલે શું થાય? અમલ કરવો, બરાબર. કશુંક મેક સમથિંગ પાર્ટ ઓફ હોલ અથવા સમાવેશ કરવો થાય. ઇન્ક્લુડ અથવા સમાવેશ કરવો થાય. તો હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. તેણે નક્કી કર્યું હતું કે આની જે સ્પેશિયાલિટી છે, આની ટેકનિક છે, અવાજ છે, બરાબર, એ દરેક ઇન્સ્ટ્રુમેન્ટના એક ગિટારની અંદર મારે સમાવેશ કરવો છે. ગિટારની અંદર બધી વસ્તુ જે બેસ્ટ જે જગ્યાએથી મળે, બરાબર, કોઈ જગ્યાએથી ટેકનિક મળે, સાઉન્ડ મળે, જે કંઈ બેસ્ટ મળે એને આની અંદર મારે ઇન્વોલ્વ કરવા છે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. અંડરલાઇન કરો. વોન્ટેડ ટુ ઇન્વેન્ટ. વોન્ટ પછી ટુ વાળું ક્રિયાપદ આવે અને ઇન્વેન્ટ એટલે સંશોધન કરવું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. તે એવું કંઈ સંશોધન કરવા ઈચ્છતો હતો કે વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, કે જે સાઉન્ડ અને ટ્યુન વેસ્ટર્ન ગિટારનો આપે. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. પરંતુ તેને ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય, બરાબર. એની અંદર સાઉન્ડ અને ટ્યુન છે વેસ્ટર્ન કલ્ચરના હોય અને એને ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, what I want to say through the instrument, he said to himself, and finally, with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. તેણે વિચાર્યું મનમાં કે ફક્ત અવાજ નહીં, કે જે મારું ઇન્સ્ટ્રુમેન્ટ અવાજ ઉત્પન્ન કરે એટલું જ અગત્યનું નથી, પરંતુ મારું વિઝન, મારી દૂરદ્રષ્ટિ શું છે એ પણ આ સંગીત દ્વારા, આ સાધન દ્વારા રજૂઆત થવી જોઈએ એવું હું ઈચ્છું છું. અને પછી અથાગ પ્રયત્નો, અનટાયરિંગ એફર્ટ્સ એટલે અથાગ પ્રયત્નોથી અને રાગ વિશેની સમજણથી તેણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું હતું. આઈ રિપીટ, નોટ ઓનલી ધ સાઉન્ડ that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself, and finally, with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. ફક્ત અવાજ, આ સંગીત, આ સાધન છે સંગીત ઉત્પન્ન કરે, અવાજ ઉત્પન્ન કરે એટલું જ અગત્યનું નથી, પરંતુ
મારી દૂરદ્રષ્ટિ આના દ્વારા કે જે હું આ સંગીત દ્વારા કહેવા માગું છું એ પણ આનાથી લોકો સમજે એવું એ ઈચ્છતા હતા અને આખરે તેણે મનમાં વિચારી અને અથાગ પ્રયત્નો શરૂ કર્યા અને રાગ વગેરેની સમજણ મેળવી અને તેમણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું હતું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ. આજે જગત મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે કે જે ગ્રેમી એવોર્ડના વિજેતા પણ છે. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, winner of a Grammy Award. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. 1993માં એક ઇનામ વિતરણ કાર્યક્રમ થયો, સેરેમની એટલે પ્રસંગ થયો. એમાં એમણે કહ્યું હતું કે મેં ફક્ત મારા હૃદયની ઈચ્છા, લાગણીઓને અનુસરી હતી. પેશન એટલે આપણી ફિલિંગ છે, આપણે જીવનમાં શું કરવું ગમે એને પેશન કહેવાય, આપણી સ્ટ્રોંગ ડિઝાયર કહેવાય, ફિલિંગ કહેવાય. તો મારા હૃદયની ઈચ્છાને અનુસરીને મેં કામ કર્યું તો હું આ જગ્યાએ પહોંચી શક્યો છું, એવું ઇનામ લેતી વખતે પોતાના અભિપ્રાયમાં એમણે જણાવ્યું હતું અને 1993માં એવોર્ડ સેરેમનીની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.